સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે આવે ગણતરીના દિવસો જ બાકી છે અને ચારે તરફ ચૂંટણીના પડઘમ પણ વાગી ચૂક્યા છે। ત્યારે તે વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ ચૂંટણીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, ચાલો જોઈએ। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે એક મોટો વળાંક સામે આવ્યો છે। પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અને પાસના નેતા દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। આ અરજીમાં ચૂંટણી પ્રક્રિયા સાથોસાથ રાજ્યમાં અમલમાં રહેલી 27% અનામત નીતિને પડકારવામાં આવી છે। તેમના મતે હાલની અનામત વ્યવસ્થા સમાનતા અને ન્યાયના સિદ્ધાંતો સામે પ્રશ્ન ઉભો કરે છે અને તેની પુનઃ સમીક્ષા થવી જરૂરી છે। દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર આ પગલાંની માહિતી આપતા જ આ મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે। આ અરજી પર 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, જે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જો કોર્ટ ચૂંટણી પર સ્થગિત આપે છે તો રાજ્યની રાજનીતિમાં મોટી અસર જોવા મળી શકે છે। બીજી તરફ 27% અનામત નીતિ લાંબા સમયથી અમલમાં છે, છતાં હવે તે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। હવે સૌની નજર કોર્ટના નિર્ણય પર ટકી છે।